સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 50 બેઠકોના આજે પરિણામ જાહેર થયા છે અને અહીંયા પણ ચોંકાવનારા પરિણામ આવ્યા છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીએ 50માંથી 36 બેઠકો કબજે કરી જિલ્લા પંચાયતમાં પોતાની સત્તા કાયમ રાખી છે। પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અહીંયા આમ આદમી પાર્ટીનું પહેલી વખત જિલ્લા પંચાયતમાં પ્રવેશ થયો છે। તેમને 6 સીટો ઉપર સેંધ મારી છે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેના ઉમેદવારોને હરાવી 6 સીટો ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને વિજયી કરાવ્યા છે। તેવી જ રીતે કોંગ્રેસ પણ 7 બેઠકો ઉપર અહીંયા વિજયી થઈ છે। નોંધનીય બાબત એ છે ગત વખતની 2021ની ચૂંટણીમાં 50માંથી 43 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી શાસન પર આવી હતી અને 7 બેઠકો ઉપર કોંગ્રેસ શાસન પર હતી। અહીંયા ગત વખતની સરખામણીમાં આ વખતે બીજેપીને 7 સીટોનું નુકસાન થતું અહીંયા જોવા મળી રહ્યું છે। અને નોંધનીય બાબત એ છે કે આ વખતે કોંગ્રેસ અને બીજેપીમાં સેંધ મારીને આમ આદમી પાર્ટીએ 7 બેઠકો કબજે કરી છે। હવે આવનારા સમયમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ વિરોધ પક્ષમાં રહી બીજેપી સામે મોરચો ખોલશે તેવા દ્રશ્યો હવે આવનારા સમયમાં સર્જાશે, તેમાં કોઈ બેમત નથી।